તો ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમ સક્રિય છે। વહેલી સવારથી જ ક્ષેત્રમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગાંધી બજાર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદના કારણે નદીના પ્રવાહે વેગ પકડ્યો હતો। તો ગાંધી બજાર 4 રસ્તા વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા। ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રોડ પર પાણી છે, સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને જો જનજીવનની વસ્તુઓની ખરીદી કરવી હોય તો આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। સાથે જ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગાંધી બજાર 4 રસ્તા વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ભરૂચ શહેર પ્રભાવિત થયું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। નિલેશ, ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાવાના અહેવાલ છે, શું વિગતો મળી રહી છે? જણાવી દઉં કે ભરૂચ જિલ્લામાં ગત રાતથી જ વરસાદનું જોર જોવા મળ્યું હતું। ગત રાત્રે અંકલેશ્વર, પાસોટ અને વાલિયા નેત્રંગ પંથકમાં ભારે વરસાદ થયો હતો। જોકે ભરૂચમાં 1 ઇંચ જેટલો જ વરસાદ થયો હતો, પણ જ્યાં 6 થી 8માં સમગ્ર ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાને છોડીને તમામ તાલુકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે। 6 થી 8ના વરસાદના આંકડા જોઈએ તો સૌથી વધુ ઝઘડિયા તાલુકામાં 68 મિલીમીટર વરસાદ વરસ્યો, તો ભરૂચમાં 58 અને અંકલેશ્વરમાં પણ 56 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો। ભરૂચમાં 4 રસ્તા, સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર, 5 બસ્તી, કસક જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો જાડેશ્વર, તુલસીધામની કેટલીય સોસાયટીઓમાં પાણી ભરાતા હાલાકીનો સામનો થઈ રહ્યો છે। બીજો ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં પાણી ભરાતા ઝુંપડવાસીઓને હાલાકી થઈ રહી છે। નેત્રંગના જે બલ્લેવા ડેમ છે તે 100% ભરાઈ જતા હાલ હેઠાવાસના નેત્રંગ તાલુકાના 6 અને વાલિયા તાલુકાના 7 ગામોને એલર્ટ કરાયા છે। તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને હાલ વરસાદનું જોર થોડુંક ઢીલું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે। નિલેશ, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, ભરૂચ શહેર હોય કે પછી આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાં પણ પાણી ભરાયા છે। તંત્રની કેવી કામગીરી છે? તંત્ર તો આમ સજ્જ છે, પણ વહેલી સવારથી તંત્ર દ્વારા, કલેક્ટર દ્વારા પણ આ અંગેની સૂચના આપી દેવામાં આવી હતી। જે શૈક્ષણિક સંસ્થાઓ છે તે સંસ્થાઓને આજે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો। જેના પગલે તંત્ર સ્થિતિ પર પૂરી નજર રાખી રહ્યું છે। જ્યાં બચાવ કામગીરીની જરૂર પડે ત્યાં જવાની તૈયારી પણ હાલ રાખવામાં આવી રહી છે। જી, આભાર નિલેશ માહિતી આપવા માટે।